વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ડે નિમિત્તે પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। સાસણમાં સિંહ સદન ખાતે આ મહત્વની બેઠકનું આયોજન કરાયું। રાષ્ટ્રીય વન્ય જીવન બોર્ડની આ બેઠક છે અને બેઠકમાં ગુજરાત અને કેન્દ્રના અધિકારીઓ પણ ઉપસ્થિત છે। આજના દિવસે વન્યજીવોનું સંરક્ષણ કેવી રીતે કરવું અને સંવર્ધન કેવી રીતે કરવું, કેવી રીતે તેમને બચાવવા અને તેમની જે સુરક્ષા છે તે જાળવી રાખવી તેને લઈને ચર્ચા કરવામાં આવી રહી છે। સાસણમાં સિંહ સદન ખાતે આ મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અધ્યક્ષતા કરી રહ્યા છે ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા રહીમ લાખાણી। રહીમ, વન્ય જીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે જે પ્રકારના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, આજે એક બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે, શું અપડેટ્સ મળ્યા છે? અમિતા, ચોક્કસપણે જે રીતના વાત કરીએ, એશિયાટિક લાયન એક સમયે જે લુપ્ત થતી જે જાતિ હતી તેને બચાવવા માટે થઈ અને તત્કાલીન જ્યારે મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ હતા ત્યારથી જ તેઓએ એક સંવેદના બતાવી હતી કે એશિયાટિક લાયન એટલે દેશનું ઘરેણું કહેવામાં આવે છે અને તેને બચાવવા માટે થઈને મુખ્યમંત્રી પદેથી ત્યારે પણ જે સિંહને બચાવવા માટે થઈને કામગીરીની શરૂઆત કરી હતી ને આજે દેશના વડાપ્રધાન છે ત્યારે પણ જે એશિયાટિક લાયનો છે, કારણ કે ન માત્ર અન્ય સ્થળો પરંતુ ગુજરાતના એશિયાટિક લાયનો છે તે દેશભરની અંદર પ્રખ્યાત છે ને તેના માટે થઈને જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખાસ બજેટની પણ જોગવાઈ કરવામાં આવી છે ને સાથે જે રીતના વાત કરીએ પ્રોજેક્ટ લાયન હેઠળ એશિયાટિક લાયનોને કઈ રીતના જીવન સૃષ્ટિ અને તેમનું વધારે નિવારણ કરી શકાય, વધારે સારી રીતે નિભાવ કરી શકાય તે માટેના પ્રોજેક્ટો છે તેના ઉપર પણ ફોરેસ્ટ વિભાગ કામ કરી રહ્યું છે। જે રીતના વાત કરીએ, જે આ 7મી રાષ્ટ્રીય વન્ય જીવન બોર્ડની બેઠક છે તેની શરૂઆત થઈ ચૂકી છે। જે રીતના વાત કરીએ સિંહ સદન ખાતે આ બેઠક છે તેની શરૂઆત થઈ ચૂકી છે, જેની અંદર જો વાત કરવામાં આવે તો રાજ્ય અને કેન્દ્રના લગભગ 47 જેટલા જે અધિકારીઓ છે તે આ બેઠકની અંદર જોડાણા છે। પ્રોજેક્ટ લાયન હેઠળ એક વિગત પણ સામે આવી છે કે લાયન કોરિડોરની ચર્ચા તે આ બેઠકની અંદર થવાની છે। સૌથી મોટી વાત છે લાયન કોરિડોર। લાયન કોરિડોર એટલા માટે કહેવામાં આવે છે કે લાયન જે સિંહ છે ગીરના જંગલો ઉપરાંત જે આસપાસના વિસ્તારોની અંદર સિંહના વસવાટોની શરૂઆત થઈ છે, જેમાં પોરબંદરનો બરડા ડુંગર આવે, સફારી પાર્ક છે, ગીર વિસ્તાર છે, જે જ્યાં સિંહની અવર જવર વધારે જોવા મળતી હોય છે તે લાયન કોરિડોર માટે થઈને પણ ચર્ચા છે તે મહત્વની આ બેઠકની અંદર થવાની છે। સાથે લાયન પ્રોજેક્ટ હેઠળ જે અલગ અલગ યોજનાઓ થકી જે સિંહ માટે જે બચાવ માટે, કારણ કે અનેક એવી ઘટનાઓ બનતી હોય છે, ખુલ્લા કૂવાઓ હોય છે ખેતરોની અંદર, તેની અંદર સિંહ પડી જવાના કારણે મૃત્યુ થતા હોય છે, તો ખુલ્લા કૂવાઓને બંધ કરવાનો પ્રોજેક્ટ રાજ્ય સરકાર દ્વારા પણ ચાલુ છે કે જ્યાં સિંહોની અવર જવર વધારે હોય છે તો ખુલ્લા કૂવાઓ ન રાખવા, સાથે જે ખેતરો હોય છે, ખેતી કામ ગીરના જંગલોની અંદર ખેડૂતો કરતા હોય છે તો તેમને લોખંડના માચડા આપી રહી છે સરકાર દ્વારા કે જ્યારે રાત્રિ દરમિયાન સિંહની અવર જવર હોય છે તો આ માચડાઓની અંદર જ ખેડૂતો રહી અને પોતાની જે ખેતરો હોય છે તે ખેતરોનું જે દેખભાળ રાખી શકે તે પ્રકારનું આયોજન પણ કરવામાં આવ્યું છે। સાથે જે રીતના ગ્રીન સિંહ કોરિડોરની જે યોજના છે તેને લઈને પણ આ પ્રોજેક્ટની અંદર ચર્ચા થવાની છે ને સાથે સિંહની જે વસ્તી છે તે કહી શકાય કે કઈ રીતના વધારી શકાય। જે રીતના સિંહોના મોત, જે ઇનફાઇટની ઘટનાઓ બનતી હોય છે, સિંહ જે રીતના અલગ અલગ વિસ્તારોમાં જઈ રહ્યા છે, અમુક સિંહો તો રાજકોટ સુધી પણ આવતા હોય છે, એટલે જે આખો જે તેમનો સિંહનો વિસ્તાર છે તે વધતો જઈ રહ્યો છે તો તેને લઈને પણ ચર્ચા છે તે કરવામાં આવનાર છે। અમુક સિંહો છે તે વાંકાનેરના વીડી વિસ્તારની અંદર પણ રાખવામાં આવે છે, તો કહી શકાય કે સિંહ માત્ર ગીરની આસપાસ નહીં પરંતુ ગીરની આજુબાજુ, કારણ કે એક સમય એવો હતો કે રજવાડાના સમયમાં વાંકાનેર સ્ટેટના સમયોમાં કહેવામાં આવતું કે વીડી વિસ્તારની અંદર સિંહનો વસવાટ જ્યાં પણ જોવા મળતો હતો, હાલ એ વિસ્તારમાં પણ સિંહ છે તેનું ઉછેર કેન્દ્ર છે તે રાખવામાં આવ્યું છે। એટલે જે રીતના પ્રોજેક્ટ લાયન હેઠળ અલગ અલગ વિસ્તારોમાં સિંહનો વસવાટો જે રીતના કરવામાં આવી રહ્યો છે તો કઈ રીતના લોકો જે રીતના ન માત્ર દેશમાંથી પરંતુ વિદેશની અંદરથી લોકો છે સિંહ દર્શન માટે આવતા હોય છે, તો જે રીતના એશિયાટિક લાયન માટે થઈ અને આ પ્રોજેક્ટ છે તે મહત્વનો હોય છે ને સિંહ સદન ખાતે
આ બેઠક છે તેની શરૂઆત થઈ ચૂકી છે. લગભગ 11:15 વાગ્યા સુધી આ બેઠક ચાલશે ને જેમાં વડાપ્રધાનને અમુક જે યોજનાઓ છે તેની અધિકારીઓ દ્વારા કહેવામાં આવશે અને સાથે વડાપ્રધાનોના પણ અમુક સૂચનો છે તેમના દ્વારા જે અમલવારી કરવામાં આવે તેવી પણ વાત છે અને સાથે નવી જાહેરાત છે આ બેઠક બાદ થાય તેવી શક્યતાઓ છે તે પણ સેવાઈ રહી છે. જી આભાર.